નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં યોજાયેલ 2 દિવસીય જીએસટી પરિષદે 4 સ્લેબના કરદરોને આપી મંજૂરી. કાઉન્સિલે 5%, 12%, 18% અને 28%ના રેટ્સનું કર્યું નિર્ધારણ. જાહેર વપરાશની ચીજવસ્તુઓ પર લઘુત્તમ 5% કરદર, અનાજ પર 0 ટેક્સ, સૌથી વધુ 28% ટેક્સ પાન તમાકુ સહિતની લક્ઝરી વસ્તુઓ પર. વિપત્તિ વ્યવસ્થાપનમાં વધુમાં વધુ મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિપત્તિ વ્યવસ્થાપન 2016ના 3 દિવસીય એશિયાઈ મંત્રી સ્તરીય સંમેલનમાં રજૂ કર્યો 10 સૂત્રીય એજન્ડા. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સોશિયલ મીડિયાના ઉપયોગની હિમાયત. પૂર્વ સૈનિકોની ઓઆરઓપીની સમસ્યાનું ટૂંકમાં થશે સમાધાન. સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે આપી હૈયાધારણ. 1 લાખ પૂર્વ સૈનિકોના પ્રશ્નોનો 2 મહિનામાં ઉકેલ લાવવાની આપી ખાતરી. ભરૂચના દહેજ ખાતે જીએનએફસીના પ્લાન્ટમાં ગેસ ગળતરથી 4 કર્મચારીઓના મરણ. ગેસની અસર હેઠળના 13 કર્મચારીઓ ભરૂચની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ. ઈડીઆઈ, ટાર અને ફોક્ઝિનના ગેસના મિક્સિંગ સમયે થયું હતું લીકેજ. આણંદ જિલ્લાના આકલાવાડી સ્થિત આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ ખાતે જઈ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. શ્રીની શાંતિ, ભાઈચારા અને માનવીય મૂલ્યોના પુનરુત્થાનની વૈશ્વિક કામગીરીને બિરદાવતા સીએમ રૂપાણી. સરકારી અને અર્ધ સરકારી કાર્યાલયોમાં સત્ય, નિષ્ઠા, સંવર્ધન તથા ભ્રષ્ટાચાર નાબૂદી માટે યોજાયેલ વિજિલન્સ જાગૃતતા સપ્તાહની ઉજવણી હેઠળ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. અમદાવાદ અને વડોદરા રેલવે કચેરીઓમાં ભ્રષ્ટાચાર વિરોધી શપથ ગ્રહણ. દિવાળી વેકેશન પૂરું થવામાં છે ત્યારે રાજ્યના પર્યટન તથા ધાર્મિક સ્થળોએ છેલ્લા દિવસોની મજા માણી લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા પર્યટકો. અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રના પ્રવાસન ધામો બન્યા આકર્ષણના કેન્દ્ર. સમાચાર વિસ્તારથી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જીએસટી અંગે નિર્ણય કરવા મળેલી કાઉન્સિલે જીએસટીના 4 દર રાખવાનો નિર્ણય કર્યો છે. શ્રી જેટલીએ જણાવ્યું હતું કે સીપીઆઈ કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ બાસ્કેટમાં ગણાતી અને સામાન્ય માનવી દ્વારા વપરાતા અનાજ પર 0 ટેક્સ લાગશે. શ્રી જેટલીએ જણાવ્યું હતું કે મુખ્યત્વે જીએસટીના 4 દર રહેશે: 5%, 12%, 18% અને 28%. કન્ઝ્યુમર્સ આઇટમની ચીજો પર 5% જીએસટી લાગશે, જ્યારે સ્ટાન્ડર્ડ દર 12% તથા 18% રહેશે. તમાકુ કે લક્ઝરી ચીજો પર 28%ના દરે ટેક્સ લાગશે. સોના પરનો દર કાઉન્સિલ હવે પછી નક્કી કરશે. એસયુવી કાર જેવી મોંઘી કાર પર લેવી ટેક્સ નાખવામાં આવશે. જીએસટી કાઉન્સિલની બેઠક આવતીકાલે મળીને વધુ બાબતોની વિચારણા કરશે. So one of the objects behind raising this from 26 to 28 is that the tax will be still below the present rate, but the additional revenue that we will get will be used for keeping the 5% items, the 6 into 5, that is for the weaker sections, keeping food grain exempted, and thirdly, which is equally important, transferring a number of items from this 28% category to the 18% category. Particularly those items which are now increasingly being used by lower middle classes. So for them, a 28 or a 30 or a 31% rate would be higher, so we are transferring them to this. And the additional revenue that we'll get by this 28 would be used to compensate these 3 categories. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે એશિયન મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન 2016નો શુભારંભ કર્યો હતો. 3 દિવસીય સંમેલનનો ઉદ્દેશ કુદરત સર્જિત આપત્તિ જોખમથી પહેલેથી કેવી રીતે બચી શકાય તે છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ 10 સૂત્રના એજન્ડાને લોકો સમક્ષ મૂક્યો હતો. જોઈએ એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયાઈ મંત્રી સ્તરીય સંમેલનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષોમાં વિશ્વમાં તેમાં પણ ખાસ કરીને એશિયામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે એશિયા પેસિફિકના ક્ષેત્રો દરેક રીતે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે. સાથે પ્રધાનમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સોશિયલ મીડિયા અને મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
વધુમાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સુનામી ચેતવણી દિવસ ઉજવવામાં આવશે. આ સિવાય પ્રધાનમંત્રીએ કહ્યું કે 2004માં ભારતમાં આવેલ સુનામી સમયે અમારી પાસે સુનામી ચેતવણી સિસ્ટમ નહોતી, પરંતુ હવે ભારત સુનામી જેવી વિપત્તિઓની ચેતવણી આપવા સજ્જ છે. We will observe the first International Tsunami Awareness Day. This would be an occasion to celebrate the huge improvements we have made in tsunami early warning. સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મહિલાઓને મોટી ભૂમિકા ભજવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની આપત્તિ સમયમાં મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. Disproportionately affected by disasters. They also have unique strengths and insights. We must train a large number of women volunteers to support special needs of women affected by disasters. સંમેલનમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે તાજેતરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથે જ આપત્તિના જોખમને ઘટાડવા માટેના ઉપાયો પર ભાર આપવાની તાતી જરૂર છે. There is now international acknowledgement that efforts to reduce disaster risk must be systematically integrated in policy, plans and programs for sustainable development and poverty reduction. આમ 3 દિવસ ચાલનારા આ સંમેલનમાં કુદરતી આપત્તિથી કેવી રીતે બચી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરાશે. સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રનો સહયોગ લેવામાં આવ્યો છે. સાથે જ આ સંમેલનમાં અનેક દેશોના આપત્તિ પ્રમુખ, પ્રાંતોના પ્રમુખ અને જાણીતી હસ્તીઓ ખાસ હાજર રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. આત્મહત્યા કરનાર હરિયાણાના વતની પૂર્વ સૈનિક રામકિશનના અંતિમ સંસ્કાર આજે તેના વતન બામલા ખાતે કરવામાં આવ્યા હતા. આ વખતે રાજકીય નેતાઓ તથા સૈનિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલે રામકિશનના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય તથા પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે. ઓઆરઓપીના પ્રશ્ને અન્યાય થયો હોવાનું જણાવી રામકિશને આત્મહત્યા કરી હતી. દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે રામકિશનના નિધન અંગે દુઃખ વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે ઓઆરઓપી અંગે મોટાભાગની બાબતોનો અમલ થઈ ગયો છે. માત્ર 1 લાખ જેટલા પૂર્વ સૈનિકો આ લાભથી વંચિત છે અને આ પ્રશ્ન પણ 2 માસમાં ઉકેલી દેવામાં આવશે. सपूतों को श्रद्धांजलि देता हूँ. ये जो यत्न या जो उनके कोशिश उनके वीरता से चालू हुई थी, उसमें आज तक मुझे लगता है हजारों जवानों ने, जिसमें देश के जवान हैं, जम्मू कश्मीर के जवान हैं और घाटी के भी जवान हैं, उन्होंने अपना जीवन दान देके उसको यश प्राप्त कर लिया है. इन वीरों के बलिदान की वजह से आज हम अपना सर गर्व से ऊपर कर धरती के इस स्वर्ग में रह सकते हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકસભા વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ કે નહીં જેવા મહત્વના મુદ્દાઓ અંગે દેશમાં વ્યાપક ચર્ચા થવી જોઈએ. નવી દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલ સ્નેહ મિલનમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીની આચાર સંહિતા, તેના અમલ માટે કડક વ્યવસ્થા જેવા અનેક જાહેર મુદ્દાઓ અંગે ચર્ચા થાય તે માટે રાજકીય પક્ષોએ તથા મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં શ્રી મોદીએ સ્વચ્છતા તથા ઘેર ઘેર શૌચાલય જેવા અભિયાનમાં તમામ રાજકીય પક્ષો તથા પ્રચાર માધ્યમો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ ભજવેલ ભૂમિકાની સરાહના કરી હતી. जन सहयोग से चलने वाली चीजें उसने एक विशिष्ट जगह बनाई है और उन कामों में मेरा अनुभव ये है कि खास करके मीडिया ने बहुत बढ़ चढ़ करके इसको आगे बढ़ाया है, इसकी मदद की है.
देश की एक सकारात्मक सोच निर्माण करने में एक बड़ी अहम भूमिका निभाई है। इसका मतलब ये नहीं कि उन सारे कामों में कोई कमियां नहीं होती हैं या कमियां नहीं रही होगी, लेकिन सबका एक मूड बना है कि नहीं भाई ये चीजें बदलनी चाहिए। जैसे स्वच्छता का विषय है, अभी कभी हमारे देश में स्वच्छता ये इस रूप में स्थान नहीं मिला। ભરૂચના દહેજ ખાતે આવેલ રહિયાત ગામે જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં ગત મોડી રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી। ઈડીઆઈ ટાર અને ફોક્સિન ગેસમાં મિક્સિંગ વખતે લીકેજ થવાથી ફરજ પરના હાજર કર્મચારીઓને ગેસની અસર થઈ હતી। આ ઘટનામાં 4 કર્મચારીઓના ગેસની અસરના કારણે કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 13 કર્મચારીઓને ઝેરી ગેસની અસર થતા ભરૂચની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટના અંગે પોલીસ અધિકારી વિપુલ પટેલે જાણકારી આપી હતી। દહેજ પોસ્ટ વિસ્તારના રૈયાત ખાતે આવેલ જીએનએફસી ટીડીઆઈ પ્લાન્ટની અંદર આવેલ મિક્સર પ્લાન્ટમાં ટીડીઆઈ, ફોસ્ઝિન અને ટાર અલગ અલગ પ્રકારના કેમિકલોના અંદર ગાસ્કેટમાં લીકેજ આવતા ફોસ્ઝિન ગેસ લીકેજ થતા અલગ અલગ 13 વ્યક્તિઓને ફોસ્ઝિન ગેસની અસર થયેલ છે અને તે પૈકી 3 કંપનીના એમ્પ્લોય હતા અને બાકીના 10 માણસો અલગ અલગ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા, જેઓ સારવાર હેઠળ ભરૂચની વિવિધ હોસ્પિટલોમાં એડમિટ કરેલ છે અને તે પૈકી 3 માણસોનું આ ફોસ્ઝિન ગેસની અસરના કારણે મૃત્યુ થયેલ છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આણંદ જિલ્લામાં આંકલાવાડી સ્થિત આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ ખાતે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની શુભેચ્છા મુલાકાત લીધી હતી। શ્રી શ્રી રવિશંકરજીએ શ્રી રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાત સુશાસન સાથે વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી નામના મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી। તેઓએ ગુજરાતવાસીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શ્રી શ્રી રવિશંકરજી શાંતિ, ભાઈચારા અને પ્રેમના સંદેશા દ્વારા માનવીય મૂલ્યોના પુનરુત્થાન માટે સમગ્ર વિશ્વમાં કામ કરી રહ્યા છે, જે સરાહનીય છે। जी खूब दुनियाभरमा शांति અને ભાઈચારા માટે જે રીતે કામ કરી રહ્યા છે, સ્વાભાવિક છે કે ગુજરાતના પ્રવાસે આવ્યા હોય તો મળવાની ઈચ્છા થાય અને આજે એમને એક જેને કહી કે શુભેચ્છા મુલાકાત માટે હું ખાસ અહીંયા આવેલો। आज हमारे देश स्किल डेवलपमेंट में बहुत पीछे हैं। देश भर के युवाओं के लिए स्किल डेवलपमेंट का काम अपना शुरू किए हैं। तो मैं खासतौर से गुजरात में चाहता हूँ जितने भी बेरोजगार युवा हैं, जितने भी युवा अभी पढ़ रहे हैं, लास्ट ईयर में हैं, इन सबको स्किल में प्रवेश किया जाए और उसके लिए हमारा प्रयत्न यहाँ जारी रहे। और जो भी व्यक्ति इसमें रुचि लेते हैं उन सबको मैं साथ में लेके काम करना चाहता हूँ। ભારત સરકાર દ્વારા 31 ઓક્ટોબરથી 5મી નવેમ્બર સુધી વહીવટમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સતર્કતા જાગૃતતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારની વિવિધ કચેરીઓમાં આ સપ્તાહ દરમિયાન શપથ ગ્રહણ, પોસ્ટર મેકિંગ, ચર્ચા વિચારણા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આજે અમદાવાદ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા પણ આ સતર્કતા જાગૃતતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। આ સપ્તાહ દરમિયાન રેલવે કર્મચારીઓ દ્વારા કચેરીઓમાં સતર્કતા જાગૃતતાના પોસ્ટરો લગાવી તથા સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક ઊભા કરી પ્રવાસીઓની અપેક્ષા સહેલાઈથી પૂરી કરી શકાય તે પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે। जो सतर्कता जागरूकता सप्ताह की जो थीम है वो है ईमानदारी को प्रोत्साहन देने तथा भ्रष्टाचार उन्मूलन में जनभागिता का प्रयास जो है वो थीम है। लोगों के अंदर जो रेल कर्मचारी है खास तौर से, और उनको विजिलेंस अवेयरनेस देने का काम करते हैं और उन्हें शपथ दिलाने का काम करते हैं कि आपको जो है ईमानदारी से रेलवे के अंदर काम करना है और विजिलेंस के क्या क्या रोल हैं वो भी उन्हें बताने का काम होता है इस पखवाड़िए के अंदर।
વેસ્ટર્ન રેલવે વડોદરાની ડીઆરએમ ઓફિસના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ અને એન્ટી કરપ્શન અંગેના શપથ લીધા હતા તથા વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરી હતી. વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિત કુમારે ડીઆરએમ કચેરીના કર્મચારીઓને રાષ્ટ્રીય એકતા દિવસ અંગે ઈમાનદારી તેમજ પારદર્શિતાથી કામ કરવાના શપથ લેવડાવ્યા હતા. દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે પોતાનું સંપૂર્ણ યોગદાન આપવાના પણ શપથ લીધા હતા. દિવાળીનું મિની વેકેશન શરૂ થતાની સાથે જ પ્રવાસન ધામો હાલ પ્રવાસીઓથી છલકાઈ રહ્યા છે. રાજ્યના નાના મોટા દરેક પ્રવાસન સ્થળો પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ફરવાલાયક સ્થળોથી લઈ ધાર્મિક સ્થળ અને દરિયાઈ ચોપાટીઓ હાલ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જોઈએ એક ખાસ અહેવાલ. દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન રાજ્યના જુદા જુદા પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દરેક બીચ અને હોટલોમાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. દમણમાં નાની દમણ પોર્ટુગીઝ કિલ્લા, મોટી દમણ બોમ ચર્ચની મુલાકાતની સાથે પ્રવાસીઓ દરિયામાં બોટિંગ, પેરાગ્લાઇડિંગ કરી વેકેશનને મન ભરીને માણી રહ્યા છે. અમે બહુ વર્ષોથી અહીંયા દમણ આવીએ છીએ અને મને ફેસિલિટીઝ અહીંયા બધી ગમે છે. પબ્લિકના ફેસિલિટીઝ માટે પોલીસ બી બહુ સતર્ક છે અને સારી વ્યવસ્થા છે અહીંયા. અમરેલી જિલ્લાનો ગીર વિસ્તાર પણ હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે. અહીં આવેલા તુલસી શ્યામ ખાતે ગરમ પાણીના કુંડનું જેટલું મહત્વ છે તેટલું જ પર્યટકોમાં આકર્ષણ પણ રહેલું છે. માત્ર ગુજરાતના જ શહેરો નહીં પરંતુ મુંબઈ જેવા શહેરોમાંથી પણ પ્રવાસીઓ અહીં આવી ભગવાનની ભક્તિ સાથે આનંદ ઉઠાવી રહ્યા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં અહીંથી અવરજવર માણસોની થાય છે. બાજુમાં જ જેમ કે દીવ છે, સોમનાથ છે અને આ તુલસીધામ પણ જો આંબરડી થઈ ગયો તો વધારે માણસોનો ધસારો થશે. આ વર્ષે પણ અમારી અંદાજ પ્રમાણે લાખોની સંખ્યામાં માણસો અહીંયા દર્શન સામના કરશે. અમદાવાદ શહેરના હૃદય સમાન કાંકરિયા ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી રહ્યા છે. કાંકરિયા તળાવ પ્રવાસીઓનું ફરવા અને ખાણીપીણી માટે એક આકર્ષણનું સ્થળ છે. અહીં માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને નગીનાવાડીની પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપરાંત ટોય ટ્રેન અને બોટિંગ થકી પ્રવાસીઓ કાંકરિયા દર્શનનો લાહવો ઉઠાવી રહ્યા છે. અમે વલસાડથી અહીં અમદાવાદ આવ્યા છે કાંકરિયા લેક પર રિલેટિવ્સ સાથે. કાંકરિયા લેકનું મજા લઈએ છે. છોકરાઓ મજા કરે છે. ઘણું સરસ છે કાંકરિયા લેક. ઘણી બધી રાઇડ્સ ઘણી સરસ છે. લેકની અંદર જે બોટનું ડ્રાઇવિંગ છે તે પણ સરસ છે, ઝૂ સરસ છે ને ઘણી બધી રાઇડ્સો પણ સરસ છે. આમ હાલ અમદાવાદથી લઈ સોરઠના પ્રવાસન સ્થળો હજારો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. જૂનાગઢ, સાસણ, દીવ, સોમનાથ સહિતના સ્થળોએ હોટેલ, રેસ્ટોરન્ટ હાઉસફુલ થઈ ગયા છે. દિવાળી વેકેશનની રજાઓમાં હાલ લોકો તમામ ચિંતાઓ ભૂલી જઈ માત્ર રજાની મોજ માણી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. છેલ્લા 36 વર્ષથી પદયાત્રા કરી 11 દેશોમાં પર્યાવરણ માટેની જાગૃતિ ફેલાવનાર અવધ બિહારીલાલ રાજકોટ પહોંચ્યા છે. પોતાના 2 સાથીઓ મહેન્દ્ર પ્રતાપ અને જીતેન્દ્ર પ્રતાપ સાથે રાજકોટ આવેલા અવધ બિહારીલાલે 1980ની સાલથી પર્યાવરણનો સંદેશો ફેલાવવા પદયાત્રા શરૂ કરી છે. 1995થી તેમની સાથે 20 જેટલા પર્યાવરણ પ્રેમીઓ પદયાત્રામાં જોડાયા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિત 11 દેશોમાં 3.15 લાખ કિલોમીટરની પદયાત્રા કરી તેમણે અત્યાર સુધીમાં વિવિધ દેશોમાં 6.5 કરોડ વૃક્ષોનું વાવેતર કર્યું છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનના ટેકેદાર એવા અવધ બિહારીની બાળપણની વાત રસપ્રદ છે. તેઓ 13 વર્ષના હતા ત્યારે તેમના ગામમાં પૂર આવ્યું અને આખું ગામ તબાહ થયું. પણ વૃક્ષના સહારે અવધ બિહારીનો ચમત્કારિક બચાવ થયો. બસ ત્યારથી તેમણે વૃક્ષ બચાવવા તથા પર્યાવરણ જાળવવા પદયાત્રા કરવાનો નિર્ધાર કર્યો હતો. તેઓ રાજકોટમાં 5 દિવસ રહી શાળા કોલેજોમાં પર્યાવરણ જાગૃતિ માટે વાર્તાલાપ કરશે. हुई थी पर्यावरण संरक्षण, आपसी भाईचारा, एकता, अखंडता, महिला सशक्तिकरण, कन्या भ्रूणता, दहेज प्रथा, इसके लिए शुरू हुई थी और आज 36 वर्षों में 3,15,000 किलोमीटर की यात्रा ये पूरी की गई है और हमारे वर्ल्ड गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, लिम्का बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में यात्रा कई बार दर्ज हुई है और इसमें खासतौर से युवा जागरूक हो रहा है. શિયાળો એટલે વસાણા
અને ઔષધિઓની સાથે શરીરને તંદુરસ્ત રાખવાની સિઝન. 43% વન વિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લો અનેક ઔષધીય વનસ્પતિઓની સાથે સાથે આંબળાના વૃક્ષો પણ વિપુલ પ્રમાણમાં ધરાવે છે. હાલ સરકારી આયુર્વેદિક ફાર્મસીમાં આંબળામાંથી વિવિધ ઔષધિઓ અને ચ્યવનપ્રાશ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તો આ આંબળા આદિવાસીઓ માટે પૂરક રોજગારી પણ બની રહ્યા છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. શિયાળામાં ઔષધીય પાક ખાઈને તથા અંગ કસરત કરીને શરીર સ્વસ્થ રાખી શકાય છે. ત્યારે કુદરતી વન સંપત્તિ ધરાવતા નર્મદા જિલ્લામાં લખલૂટ ઔષધીય વનસ્પતિઓ થાય છે. 43% વન વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં કુદરતી રીતે થતા આંબળા અહીંની સરકારી આયુર્વેદિક ફાર્મસીની મુખ્ય ઔષધિઓમાંની એક છે અને શિયાળાના ખાસ પાક ગણાતા ચ્યવનપ્રાશને બનાવવાનું કામ ચાલુ છે. આમ તો આંબળાનો ઉપયોગ ઘરગથ્થુ તરીકે પણ લોકો કરતા હોય છે, પરંતુ ફાર્મસીમાં બનતી વિવિધ ઔષધીય દવાઓ મારફતે તેનો ઉપયોગ એક અલગ જ ઔષધીય કામ કરે છે અને તેને કારણે જ રાજપીપળા આયુર્વેદિક ફાર્મસીમાં બનતી આંબળાની બનાવટ ગુજરાત બહારના આયુર્વેદિક દવાખાના અને સરકારી દુકાનોમાં મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે આ આયુર્વેદિક ફાર્મસીમાંથી ₹6 કરોડ ને 29 લાખનું વેચાણ કરવામાં આવ્યું છે, જેમાં સરકારને તો સારી આવક થઈ જ, પરંતુ અહીંના સ્થાનિકોને રોજગારી પણ ભરપૂર મળી. આમળા જેનું લોકલ ચલન બધા ઘરોની અંદર આપણે કરવામાં આવે છે. આમળાનું સામાન્ય વિટામિન સી, વિટામિન ડી થી ભરપૂર છે. આમળાનો ઉપયોગ આપણા ઘરગથ્થુમાં આમળાને મીઠામાં પલાળીને યા આમળાને બાફીને એનો મુખવાસ પણ બનાવવામાં આવે છે. આમળાની કેન્ડી પણ બનાવવામાં આવે છે, જે વેચાણ માર્કેટમાં પણ વેચાણ કરવામાં આવે છે. કહેવાય છે કે ચ્યવન નામના ઋષિએ આમળામાંથી બનાવેલી ઔષધિ આરોગીને તેમના શરીરનું સ્વાસ્થ્ય સારું બનાવી એમની યુવાની પાછી મેળવી હતી. આથી આ ઔષધિ ચ્યવનપ્રાશ તરીકે ઓળખાય છે. વિટામિન સી થી ભરપૂર આમળાનો ઉપયોગ અહીંના લોકો કરી રહ્યા છે. શિયાળાની ઋતુમાં આમળાનું સેવન ખૂબ જ લાભદાયક હોય છે. એટલે નર્મદા જિલ્લામાં જંગલોમાં થતા ખૂબ પુષ્કળ પ્રમાણમાં થતા આમળાને આદિવાસી ભાઈઓ જે વેચવા આવે છે તે લઈએ છીએ અને અમે એનું સેવન કરીએ છીએ, જેનાથી આદિવાસી ભાઈઓને રોજગારી પણ મળે છે. અને આમળાના સેવનથી આપણને બહુ જ વિવિધ લાભ છે. શરીરના દરેક અંગને આમળાના સેવનથી લાભ થાય છે. આમળાનું સેવન કોઈ પણ પ્રકારે કાચા ખાઈને, જ્યુસ કાઢીને, બાફીને કે કોઈ પણ પ્રકારે કરવાથી શરીરને ખૂબ જ લાભદાયક છે. એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, મતલબ કે શરીરની તંદુરસ્તી એ જીવનનું પહેલું સુખ છે. ત્યારે હાલ તંદુરસ્તીને જાળવવાની સિઝન છે અને તેમાંય તાજા આંબળા આરોગવાની સિઝન છે. દૂરદર્શન ન્યૂઝ માટે નર્મદાથી જયેશ દોશીનો રિપોર્ટ. સામાન્ય રીતે જાહેરમાં ધૂમ્રપાન કરવું એ ગુનો ગણાય છે અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. પરંતુ પાલીતાણાના નાથાભાઈ નામના વ્યક્તિ લોકોને જાહેરમાં હુક્કો, સિગરેટ, બીડી પીવડાવી રહ્યા છે અને માવો પણ ખવડાવી રહ્યા છે, અને તે પણ લોકોની ભલાઈ માટે, લોકોના સારા સ્વાસ્થ્ય માટે. શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. દ્રશ્યમાં નજરે પડી રહેલા બીડી, સિગરેટ અને હુક્કાના કશ લેતા લોકો જોઈને ચોંકી ના ઉઠશો. તેઓ કોઈ કાયદાનો ભંગ નથી કરી રહ્યા. આ દ્રશ્ય પાછળનું અસલી કારણ એ છે કે આ તમામ નશાના સાધન આયુર્વેદિક છે, જે સ્વાસ્થ્ય માટે એકદમ હિતકારી છે અને તેનાથી નશાની આદત છૂટી જાય છે. જી હા, પાલીતાણાના નાથાભાઈ ચૌહાણે ભારતનું યુવાધન જ્યારે વ્યસનના માર્ગે દોરાયું છે, ત્યારે તેમણે આ આદત છોડાવવા આ તમામ નશાના સાધનોમાં આયુર્વેદિક મસાલો ભર્યો છે. તેમણે ખાસ પાલીતાણાથી ભાવનગર જઈ લોકોને તેનું ડેમોન્સ્ટ્રેશન પણ બતાવ્યું હતું. મોટા સિટીની અંદર અત્યારે દિવસે ને દિવસે જે ઝેરી હુક્કાઓનું દૂષણ શરૂ છે, તો આપણા ભાવણાની અંદર એક આ આયુર્વેદિક હુક્કાનું સેવન કરે કે જેઓને ઝેરી હુક્કાનું બંધાણ છે, એ લોકોને આ ઝેરી હુક્કો છોડવા માટે ધૂળ આયુર્વેદિક હર્બલ તમાકુમાંથી બનાવેલો આ હુક્કો છે એ આશીર્વાદરૂપ સાબિત થશે. અને આખા ભારતની અંદર નિકોટિન ફ્રી ઇન્ડિયા 2020નું જે મારું મિશન છે એ મિશન સાકાર થાય. નાથાભાઈએ આયુર્વેદિક હુક્કો બનાવ્યો
જેના થકી આજના નબીરાઓ સ્ટેટસ માટે હુક્કા બારમાં જઈ નિકોટિન યુક્ત હુક્કાને રવાડે ચડ્યા છે તેની આદત છૂટશે. તો આ તરફ ગામના ચોતરે કે પછી જાહેર સ્થળોએ બીડી કે સિગરેટ ફૂંકતા હોય અને અન્યના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરતા હોય તેવા લોકો માટે નાથાભાઈએ બનાવેલી આયુર્વેદિક બીડી લાભદાયક નીવડશે. આયુર્વેદિક આલ્કોહોલ મુક્ત પીણું સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે. જેઓ નશો છોડવા ઈચ્છે છે તેઓ માટે આ ખાસ આયુર્વેદિક પ્રોડક્ટ લાભકર્તા સાબિત થશે. हमारे जो देश के जितने भी नागरिक हैं जो भी इस चीज़ को नशा करते हैं, अगर वो ये प्रोडक्ट अगर पियेंगे या यूज करेंगे तो शायद मेरे ख्याल से एक देश में नशा मर जाएगा, खत्म हो जाएगा शायद. मेरे को तो ऐसा लगता है भाई साहब. દેશને નિર્વ્યસની બનાવવાની શરૂઆત નાથાભાઈએ પાલિતાણા જેવા નાના મથકથી કરી છે. ત્યારે તેમના જનહિતકારક આયુર્વેદિક પ્રોડક્ટ આજની આ આધુનિક પેઢી સ્વીકારે છે કે નહીં તે જોવું રહ્યું. દૂરદર્શન સમાચાર માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો રિપોર્ટ. ટાટા મોટર્સે જીનીવામાં એડવાન્સ ટેકનોલોજીવાળી કાર લોન્ચ કરી છે. એડવાન્સ ટેકનોલોજીવાળી કાર 1 લીટર પેટ્રોલમાં 100 કિલોમીટર દોડી શકે છે. ભારતમાં આ કાર ક્યારે લોન્ચ થશે, આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલ સોશિયલ કનેક્ટમાં. દિલ્હીમાં યોજાયેલા એશિયન મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન કોન્ફરન્સનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સમાં એશિયન પેઇન્ટિંગ સ્પર્ધા પણ યોજાઈ હતી. આ સ્પર્ધાને પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે નિહાળી હતી. સાથે જ પીએમ મોદીએ સ્પર્ધકો સાથે વાતચીત પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાતને એમઆઈબીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રી શ્રી રવિશંકર મહારાજ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા કહ્યું છે કે તેમના આશીર્વાદથી શાશ્વત આનંદ થાય છે. સીએમએ શ્રી શ્રી સાથે કરેલી મુલાકાતના ફોટો પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યા હતા. ટાટાએ કાર માર્કેટમાં ધમાલ મચાવી છે. હવે 1 લીટર પેટ્રોલમાં 100 કિલોમીટર ચાલનારી કાર ટૂંક સમયમાં લોન્ચ થશે. જીનીવામાં યોજાયેલા કાર પ્રદર્શનમાં ટાટાએ રજૂ કરેલી નવી કાર મેગાપિક્સલનો વિડીયો યુટ્યુબ પર મુકાયો છે. આ કાર ટાટાના નેનોની અપગ્રેડેશન હશે. ઓટો સેક્શનમાં અત્યાર સુધીની સૌથી એડવાન્સ ટેકનોલોજીવાળી કાર માનવામાં આવી રહી છે. આગામી વર્ષ 2017માં ભારતીય બજારોમાં આ કાર લોન્ચ થાય તેવી શક્યતા છે. બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશનની આગામી ફિલ્મ કાબિલના ટ્રેલરે હાલ યુટ્યુબ પર ભારે ધૂમ મચાવી છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થયાના 5 દિવસમાં 1.5 કરોડથી વધારે લોકો યુટ્યુબ પર તેને જોઈ ચૂક્યા છે. જેમાં ઋત્વિક રોશનના શાનદાર અભિનયની ઝલક જોવા મળે છે. સંજય ગુપ્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ઋત્વિક સામે યામી ગૌતમ પણ લીડ રોલમાં છે. 26 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહેલી કાબિલનું ટ્રેલર જોયા બાદ કદાચ ફિલ્મ પણ કાબિલે તારીફ લાગશે. बस एक बात और, इस गेम में कोई लाइफलाइन नहीं होगी सर. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત થાય છે. નમસ્કાર.